તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે આવી ગયા છીએ ગુપ્ત પ્રયાગ. જોઈ શકો છો દેલવાડા ગુપ્ત પ્રયાગ, ને તક્ષ પણ આવી ગયો છે. તો આપણે જઈએ, તમને બધા મંદિરના દર્શન કરાવીએ. જોઈ શકો છો શંકરાચાર્ય તક્ષ તો અહીંયા આવ્યો હતો પહેલાં, મેળામાં આવ્યો હતો એકવાર. તો આ છે પવિત્ર જગ્યા ગુપ્ત પ્રયાગ દેલવાડા. અહીંયા બધા કુંડ છે ના પવિત્ર વડલો. અહીંયા છે ગંગાજી કુંડ, જોઈ શકો છો. ને ઇવનિંગનું દ્રશ્ય, સનસેટ નાઈસ છે, સુંદર. કેટલું શાંત લાગે. તક્ષ જવું છે તારે? તો ચાલો આપણે છે ને ગંગાજી કુંડમાં જઈએ, દર્શન કરીએ. કા તક્ષ? તો તમે બધા પણ દર્શન કરી લેજો. જોઈ શકો છો તો ધ્યેયભાઈને સાથે આવ્યા છે. ત્યાં સામે છે ને મોર બેઠો છે, જોઈ શકો છો. હે ને હવે જાય છે બીજા મંદિર તરફ, પેલી સાઈડે. તને કેવું લાગે તક્ષ? આ છે નરસિંહ મંદિર. તો ચાલો તમને બીજા મંદિરના દર્શન કરાવીએ ભગવાનના. આ કુંડ બે કેટલો ફૂલ છે, વરસાદનું પાણી જોઈ શકો છો. તો ભગવાનના દર્શન કરી લીજો. જોઈ શકો છો કેટલી પ્રાચીન ભગવાનની પ્રતિમા. હે તો ચાલો હજી આગળ જઈએ આપણે. આ કુંડ છે ને આખો પાણીથી ભરાઈ ગયેલો છે. અહીં છે શંકર ભગવાન. હર હર મહાદેવ. શંકર ભગવાન હર હર મહાદેવ કી જય. હર હર મહાદેવ. તો આપણે બધા મંદિરના દર્શન કરી લીધા છે. અને હવે આપણે જઈએ છીએ પાછા પેલી સાઈડે કુંડ બાજુ. તક્ષ તો દોડવા જ માંડ્યો છે બધા.
જો સામે છે ને મોર જાય છે. એક જ હતો, બે હતા. હા, તો મોર છે. તક્ષ મોર કે તો ચાલો ફરીથી આપણે ત્યાં જઈએ છીએ કુંડ બાજુ. ને તો બધા પ્લાન્ટ બી અહીંયા મસ્ત વાયા છે. કયા? આ પોપટ માટે બાંધેલું છે અહીંયા, જોઈ શકો છો. મોર આમાં અંદર બોલે છે. તો સાંજનું મસ્ત દ્રશ્ય છે ગુપ્ત પ્રયાગ. ને ત્યાં સામે છે ને નવું મંદિર બને છે. ને આપણે જોઈએ અહીંથી સનસેટનો વ્યૂ કેવો આવે છે. ને ચડાઈને તક હા જો વહી ગયો. તો સનસેટ છે ને સેટ થઈ જશે. પેલા આપણે આવ્યો ને ત્યારે મસ્ત દ્રશ્ય હતું. હે ક્યાં ચડાય નહીં કેમાં? પેલી બાજુ આપણે આવ્યો ને એ તરફનું છે. ત્યાંથી સીધું આ બાજુ ને અહીંયા ગંગાજી કુંડમાં આ પાણી આવે છે. તો સનસેટ થઈ ગયો છે અત્યારે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે દેલવાડ બાજુ. અને મહાદેવના દર્શન કરીને તમને બતાવીએ મંદિર. જોઈ શકો છો કેટલું ચેન્જ થઈ ગયું છે અહીંયા. ને તક છે ને આગળ જઈએ. આપણે ક્યાં આવીએ તક્ષ? ક્યાં આવીએ? રત્નેશ્વર મહાદેવ મંદિર. કેટલું બ્યુટીફુલ અને શાંતિ મસ્ત છે અહીંયા સ્થળ. ક્યારે શાંતિ વ્યૂ. બોલ. તો ચાલો અંદર દર્શન કરીને તમને પછી બતાવીએ રત્નેશ્વર મહાદેવ. આપણે આવી જશે રત્નેશ્વર મહાદેવના મંદિર. તો જોઈ શકો છો સુંદર પવિત્ર સ્થાન રત્નેશ્વર મહાદેવ મંદિરના આપણે દર્શન થઈ ગયા છે. અને તક્ષને બધા છે ને ત્યાં બેઠા છે. જોઈ શકો છો ભક્તોની ભીડ રત્નેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો આપણે દર્શન કરીને જઈએ છીએ. ને તક્ષને બહુ મજા આવી ગઈ છે. ચાલો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ.